નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કદ્દાડ અને ઇન્દ્રોલી ગામના બે ગામોએ સામૂહિક સુધારા માટેની અનોખી પહેલ હાથ ધરી છે। આ ગામના લોકોએ મહિલાઓના દાગીના પહેરવા બાબતે સખત કડક નિયમો બનાવ્યા છે। હવે અહીંની મહિલાઓ મંગળસૂત્ર, નથડી, બુટી જેવા માત્ર 3 દાગીના પહેરી શકશે। આ નિયમોનું ઉલ્લંઘન કરનારને 50,000 રૂપિયાનો દંડ થશે તેવું ગામ લોકોએ સહાનુભૂતિથી નક્કી કર્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ નિયમોનો ઉદ્દેશ્ય કે સમાજમાં સાદગી અને અસમાનતા ફેલાવવા તથા આર્થિક બોજ ઓછો કરવાનો છે। ગામ લોકોએ સામૂહિક બેઠકમાં આ નિર્ણય લીધો હતો। કેટલાક ગ્રામ્યોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી લગ્ન, સામાજિક મેળાવડા, ઉત્સવોમાં ઘરણાનો દેખાડો બહુ વધી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એનાથી સામાજિક સ્તરે દેખાદેખી અને આર્થિક અસમાનતાની ભાવના ફેલાઈ રહી હતી। કેટલાક પરિવારો પર લગ્ન માટેના ખર્ચનો બોજ વધી ગયો હતો। આ સમસ્યાનો નિવારણ માટે કદાદ અને ઇન્દ્રોલી ગામના લોકોએ સાથે મળીને સખત અને સાદક પગલું લીધું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।